મારા ગબ્બરભાઈ ઠાકોરની ફરમાઈશ હોય અને મારા મેરાજ ઠાકોરને બનાસકોઠા માટે ગાવું હોય, મારે જાનુડીને ફરવા લઈ જાવું, મારા બાઈકમાં પંચર પડ્યું છે, 2-4 મિનિટ તમે બોકડે બેહો, હું એ પંચર. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. ને મિત્રો, તમે વિડીયોની અંદર સાંભળ્યું છે કે ભાઈએ જે સોંગ ગાયું છે એ મિત્રો ગબ્બર ઠાકોર માટે જે ભાઈએ સોંગ ગાયું છે ને, ખરેખર મિત્રો દિલને અડી જાય એવું સોંગ છે. અને તમારું પણ મિત્રો આ સોંગ સાંભળીને દિલ ખુશ થઈ ગયું છે જરૂરથી. કારણ કે મિત્રો તમને બધાને ખબર જ છે કે આપણા ગબ્બરભાઈ ઠાકોર જે મિત્રો ઘણા બધા આવા નાના કલાકારોને મિત્રો સપોર્ટ કરતા હોય છે ને, એમના ઘર ઉપર મિત્રો એમના સ્ટુડિયોની અંદર મિત્રો સોંગ ગાવા માટે પણ બોલાવતા હોય છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો આપણા ગબ્બરભાઈ ઠાકોર જે મિત્રો માત્ર ને માત્ર મિત્રો એમને એક ઠાકોર સમાજ સપોર્ટ નથી કરતી. મિત્રો વાત કરવામાં આવે તો દરેક સમાજની અંદરથી મિત્રો ગબ્બરભાઈ ઠાકોરને સપોર્ટ મળતો હોય છે. જેમ કે આ ભાઈ જે મિત્રો ગબ્બરભાઈ ઠાકોર માટે જે મિત્રો સોંગ ગાયું છે, તે મિત્રો ઘણા બધા એવા લોકો છે જે મિત્રો અત્યારે નાના કલાકારો છે, એ મિત્રો ગબ્બરભાઈ ઠાકોર માટે અને ઠાકોર સમાજ માટે જે મિત્રો સોંગ ગાવતા હોય છે અલગ અલગ રીતે. જેમ કે મિત્રો આ ભાઈએ ગાયું એ તમે વિડીયો ની અંદર સાંભળ્યું છે. અને સૌથી પહેલાં મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ છે કે ગબ્બરભાઈ ઠાકોર જે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા એમના ગીતો અત્યારે વાયરલ થઈ રહ્યા છે. જેમ કે મિત્રો તમને બધાને ખબર જ હશે, હમણાં થોડાક સમય પહેલાં મિત્રો ગબ્બરભાઈ ઠાકોરનું એક બંગડી સોંગ આવ્યું હતું અને એના પછી બંગડી 2 પણ આવ્યું હતું. તે મિત્રો સૌથી વધારે મિત્રો હિટ રહ્યા હતા સોંગ એમના, અને ઘણા બધા લોકોએ એમને પ્રેમ આપ્યો હતો. અને તમને બધાને ખબર જ હશે મિત્રો કે આપણા ગબ્બરભાઈ ઠાકોર જે મિત્રો ગરીબ લોકોની, જે જરૂરિયાતમંદ લોકોની મિત્રો ઘણી એવી સેવાનું કાર્ય પણ સારું કરી રહ્યા છે અત્યારે. અને તમને બધાને ખબર જ હશે, હમણાં થોડાક સમય પહેલાં જે મિત્રો ગબ્બરભાઈ ઠાકોર, શ્રવણભાઈ ઠાકોર અને મિત્રો એમના પરિવારનો મિત્રો એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો, જેની અંદર મિત્રો એ લોકો જાતે મહેનત કરીને ગરીબ લોકોના મિત્રો ઘર બનાવી રહ્યા છે. જો મિત્રો તમે પણ ગબ્બરભાઈ ઠાકોરને જો મિત્રો દિલથી સપોર્ટ કરતા હો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહેશે. અને જે ભાઈએ ગબ્બરભાઈ ઠાકોર માટે જે સોંગ ગાયું છે, જે મિત્રો તમને કેવું લાગ્યું તે મિત્રો કોમેન્ટ બોક્સની અંદરથી જરૂર મિત્રો જણાવજો.